હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ શહેર તાલુકા પંથકમાં 17મી જુલાઈના રોજ મુસ્લિમ સમુદાયના મોહર્રમ પર્વ પ્રસંગે ડભોઈ નગર તાલુકામાં શાંતિ અને સલામતીને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક DYSP આકાશ પટેલની અધ્યક્ષતામાં પોલીસ સ્ટેશન ખાતે PISJ વાઘેલાની હાજરીમાં રાખવામાં આવી હતી। આ પ્રસંગે ડભોઈ ડિવિઝન પોલીસ વિભાગ દ્વારા નગરમાં આવતા આગામી મુસ્લિમ તહેવાર મોહર્રમને ધ્યાનમાં રાખી નગરપાલિકા વીજ કંપની સહિત વિવિધ અધિકારીઓને તૈયારીના ભાગરૂપે આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈ નગર તાલુકામાં મોહર્રમ તહેવાર શાંતિપૂર્ણ રીતે ઉજવાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રિપોર્ટ રફીક મંસૂરી। જો જે લોકો અહીંયા બેઠા છે એ લોકો કહી દઉં પહેલા મારી એક સૂચના આપણે દૂરથી આવો તમે તમારા કાજે એવા ટાઈમે કાઢો કે 5 થી 6:30 મોડા 7 વાગ્યા સુધી તમે તમારી પછી એ પૂરું દાખલ થઈ ગયું એવું નથી કે કાર્યવત એવું થાય તમારો પ્રસંગ પૂરો કરી દઈશું તો બીજી વચ્ચે તમે બીજે નહીં લાવી શકો। આજે બધા જોવા આવે ને દર્શન કરવા આવે તો એ સારું કે તમે કરો એ સારું સારું ને તમારું સારું એટલે 5 થી 7 ની વચ્ચે તમે ફરતા તમે વહેલા નીકળો। તમને રસ્તામાં ક્યાંય અડચણ આવે તો હું બેઠો મારી પોલીસ હશે હું ગણપતિ